પણ હવે તો સરકાર બેકફૂટ પર છે. કીધું છે કે આજે અમિત ચાવડાએ વિધાનસભામાં ફ્લોર પર પણ કીધું કે હું ફરીથી સન્માન કરીશું. ભૂલ રહી ગઈ, સતી રહી ગઈ, આવી વાત છે. નહીં, સતી નથી રહી સાહેબ. વિધાનસભાના અધ્યક્ષને બધી ખબર પડે છે, મુખ્યમંત્રીશ્રીને બધી ખબર પડે છે. ઠાકોર જોડે મત લેવા જાય એ દિવસે એમને બધી નથી ખબર પડતી કે ઠાકોરના મતે લેવાની. ગુજરાતની વિધાનસભામાંથી એક પણ વિધાનસભા મને બતાવો ત્યાં 60-70-80 મત ઠાકોરોના ના હોય. ભારતીય જનતા પાર્ટી જાણી જોઈને આવા બધા દતકલા કરે છે. ઓબીસી ઉપર કરે, મુસ્લિમ ઉપર કરે, દલિત ઉપર કરે. આ દલિતો ઉપર તમે અત્યાચાર તો જુઓ સાહેબ. અને આજે દેશમાં જાણે એને એક ઝુંબેશ ચલાવી હોય કે એસટી એસસી ઓબીસીને નાબૂદ જ કરી દેવી અને અમારે વન સાઇડ સત્તા લઈ અને અમારે બંધારણ તોડી અને અમારું બંધારણ રજૂ કરી એ પ્રમાણે દેશ ચલાવવાની જો વૃત્તિ હોય તો ગુજરાતની સમગ્ર દેશ જાણી